હેલો ફ્રેન્ડ્સ, હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં આપણે તમે જોઈ શકો છો થંબનેલમાં કે 34 સાઇઝની કુર્તીનું કટિંગ આપણે કરી રહ્યા છીએ. તો તેમાં પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે શોલ્ડર અને બાંય ગાળાનું માપ નક્કી કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણે સાઇઝ કેટલી છે તે જોઈ લેવાની છે. કોઈપણ કુર્તીનું આપણને કટિંગ કરવા માપ આપ્યું હોય તો 37ના આપણે ડબલ કરી દઈશું એટલે 34 સાઇઝ થાય. તો આ પ્રમાણે કુર્તી રેડી કુર્તીનું માપ આપણને આપ્યું છે. તો તે પ્રમાણે પાછળનું ગળું જે છે તે 2.5 ઇંચ છે. તો 2.5 ઇંચ છે અને સાઇઝ 34 છે. તો તે પ્રમાણે આપણે બાંય ગાળા અને શોલ્ડરનું માપ લેવાનું રહેશે. તો પાછળનું ગળું જો 2.5 ઇંચ હોય 34 સાઇઝમાં, તો શોલ્ડર જે છે તે 6.25 ઇંચ લેવો આ રીતે. પછી 5 ઇંચનો ત્રાસ આપવાનો છે, શોલ્ડરને ડાઉન કરવાનો છે. અને ત્યાર પછી આપણે બાંય ગાળાનું માપ લેવાનું છે. 6.25 ઇંચે પહેલાં નિશાન જ કરવાનું છે ફક્ત આ રીતે. અને પછી આપણે બાંય ગાળાનો જે આગળનો ભાગ જે છે તે લેવાનું છે. 6.25 ઇંચે આ રીતે નિશાન કરવાનું છે અને પાછળનું 6.7 ઇંચે નિશાન કરીશું આ રીતે. આ રીતે બંને જે નિશાન જે છે તેને આપણે આ પ્રમાણે જોડી દઈશું. ઓકે, હવે આપણે 1 ઇંચે આ રીતે નિશાન કરીને ત્યાં આપણે શેપ આપી દેવાનો છે બાંય ગાળાનો આગળનો. અને આ જે ખૂણો પડે છે કોર્નર પર છે ત્યાંથી આપણે 1 ઇંચે આ રીતે નિશાન કર્યા પછી પાછળનો પણ બાંય ગાળાનો શેપ આપી દઈશું. આ પ્રમાણે આપણે 34 સાઇઝમાં પાછળનું ગળું જો 1 થી 4 ઇંચ હોય તો તેમાં શોલ્ડર અને બાંય ગાળાના આગળના તથા પાછળના ભાગનું આ પ્રમાણે કટિંગ કરવામાં આવે છે. તો તમારી ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે. બિલકુલ પણ ખોલ પડશે નહીં. બરાબર છે, બિલકુલ પણ પાછળ કે આગળ ક્યારે પણ ખોલ પડશે નહીં. બાંય ગાળાનું પણ પરફેક્ટ માપ મેં લીધેલું છે. તો હવે આપણે સાઇઝ પ્રમાણે બાંયનું પણ કટિંગ અલગ અલગ હોય છે. તો તે કેવી રીતે કરવું તે જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે બાંયનું માપ લઈ લઈશું. બાંયની જે લંબાઈ જે છે તે માપ લઈશું. પહેલાં માપી લઈશું આપણે. બાંયની લંબાઈ જે છે 10.25 ઇંચ છે અને પહોળાઈ જે છે તે 5.5 ઇંચ છે. તો બાંયનું કટિંગ પણ આપણે આ રીતે કરીશું. ઉપરની સાઈડે આપણે 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખીશું. નીચેની સાઈડે આપણે પટ્ટી લગાવવાની છે. પેન્ટનું કાપડ જે છે તેની પટ્ટી આપણે લગાવી દઈશું. તો ઉપરથી હવે નિશાન કર્યા પછી બંને નિશાન કર્યા પછી ઉપરની સાઈડથી 3.25 ઇંચે નિશાન કરવાનું છે આ રીતે. અને 3.25 ઇંચથી 6.25 ઇંચે નિશાન કર્યા પછી 34 સાઇઝમાં 6.25 ઇંચ પછી બાંયમાં શેપ આપવાનો રહેશે. તો તમારી બાંય જે છે તે એકદમ પરફેક્ટ બાંય ગાળામાં બેસી જશે. બિલકુલ પણ ખોલ પડશે નહીં. ત્યાર પછી આપણે શેપ આપવાનો છે. 3.25 ઇંચે નિશાન કર્યા પછી ત્યાંથી આપણે બાંય ગાળાનો શેપ આપીશું. જ્યાં 6.25 ઇંચે આપણે નિશાન કર્યું હતું ત્યાં આપણે આગળ અને પાછળ એમ બંને શેપ આપી દઈશું. એક્સ્ટ્રા માર્જિન તમે જેટલું લેવું હોય એટલું લઈ શકો છો. 1.5 ઇંચ અથવા 2 ઇંચ. મેં કુર્તીમાં એક્સ્ટ્રા માર્જિન 2 ઇંચ લીધું હતું. તો આમાં પણ હું 2 ઇંચ લઈશ એક્સ્ટ્રા માર્જિન. ઓકે, જેટલું કુર્તીમાં લીધું હોય તેટલું જ તમારે બાંયમાં લેવાનું રહેશે. તો આ પ્રમાણે 34 સાઇઝમાં તમારે શોલ્ડર અને બાંય ગાળાના આગળના તથા પાછળના ભાગનું કમ્પ્લીટ માપ આ પ્રમાણે લેવામાં આવશે. બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તેઓએ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવી. વિડીયો અગર સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરવો.